અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। થાનગઢ એફસીઆઈના ગોડાઉનમાં બપોર બાદ ફરી આગ લાગી હતી, જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મગફળીની અંદર આગ પ્રસરી હોવાના કારણે તેને આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મુદ્દે પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચાર છુપાવવા માટે સરકારના મળતિયાઓ આગ લગાવે છે। સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે। સુરેન્દ્રનગરમાં મગફળી ગોડાઉનમાં આગને લઈને કોંગ્રેસના પ્રહાર, કિરીટ પટેલે કહ્યું કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય। અગાઉ સુરત, પોરબંદર સહિત અનેક સ્થળે આગ લાગી। અમરેલીના ધારીના જંગલમાં લાગી અચાનક ભયાનક આગ। દલખાણીયા રેન્જના જંગલ વિસ્તારમાં 2 હેક્ટરમાં સૂકું ઘાસ સંપૂર્ણપણે બળીને ખાક। પીજીવીસીએલની બેદરકારીને કારણે થઈને ખેડૂતને નુકસાન થયું। ઘઉંના પાક ઉપર વીજ વાયર પડતા ખેતરમાં આગ લાગી। માળાહાટીના તાલુકાના લાઢોદરા ગામમાં 8 વીઘાનો પાક બળીને ખાક થયો। સાબરકાંઠામાં ગોઝારા અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો। ટ્રક પાછળ જીપ ઘૂસી જતા 4 લોકોના થયા મોત, 20 લોકો ઘાયલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે। પીએમના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી સભા યોજશે। પીએમના આગમનને લઈને ટ્રાફિક સર્કલ અને દિવાલોને સજાવવામાં આવ્યા છે। કાર્યક્રમના સ્થળે સુશોભન અને જરૂરી રંગરોગાન પણ કરાવવામાં આવ્યું। પીએમના કાર્યક્રમમાં સીએમ અને કેન્દ્ર સાથે જ રાજ્યના મંત્રીઓ પણ હાજર રહેશે। પીએમ મોદી સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન કરશે। ત્યારે પીએમ 2587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન કરશે। પીએમના આગમનની તૈયારીઓ હાલ પૂરજોશમાં। મહેશ કસવાલાએ કહ્યું કે કુપોષિત બાળકો અંગે રાજ્ય સરકાર ચિંતિત છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ સ્થિતિમાં સુધારો થયો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં આગ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આગ લાગવા અંગેનો રિપોર્ટ માંગ્યો છે। મારી પાસે રિપોર્ટ આવશે। આંગણવાડી અંગેના આક્ષેપો પર મહેશ કસવાલાએ કહ્યું કે આંગણવાડી ચાલે છે, બાળકો ભણે છે, તે મહત્વનું છે। સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 80,000થી વધુ બોરી મરચાની આવક થઈ। હરાજીમાં 20 કિલોના 1,000થી 2,500 બોલાવવામાં આવ્યા। યાર્ડ બહાર 2,000થી 2,500 વાહનોની લાંબી કતાર। ગીર સોમનાથના કોડીનારમાં ખનીજ ચોરી ઝડપાઈ। 4 કરોડથી વધુની ખનીજ ચોરી તંત્રએ ઝડપી પાડી। પ્રવીણ રાઠોડની ક્વોરી લીઝને દંડ ફટકારાયો। અમદાવાદમાં વગર વરસાદે ભરાયા ઘૂંટણસમા પાણી। ડ્રેનેજની લાઇનમાં સમસ્યાના કારણે થઈને રસ્તા પર ગટરના પાણી ભરાયા। રાજકોટની ત્રંબા સ્કૂલમાં ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ચોરી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। ત્રંબાની પોપ્યુલર સ્કૂલમાં વોશરૂમ જવાના બહાને જઈ ચોરી કરાવતા હોવાની ફરિયાદ કરાઈ। વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાન ઉચકાશે। 3 થી 5 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। અમદાવાદ, ગાંધીનગર સહિત અમદાવાદના ફતેવાડી કેનાલમાં કાર ડૂબવા મુદ્દે એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે કહ્યું। અમદાવાદની ફતેવાડી કેનાલમાં કાર ડૂબવા મુદ્દે એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન, કહ્યું કે યુવાનોને રીલ્સનો શોખ ભારે પડ્યો। ફતેવાડી કેનાલને કવર કરવી જોઈએ। ફતેવાડી કેનાલમાં ડૂબેલી કારના માલિક સૌરભ ગુપ્તાએ કહ્યું કે મેં કાર કોઈને પણ ભાડે નહોતી આપી। મારો મિત્ર મૌલિક દર્શન કરવા માટે કાર લઈ ગયો હતો અને મૌલિકે કાર તેના મિત્ર રુદ્રને ફોટો પાડવા માટે આપી હતી। જયંતિ રાજકોટિયા બન્યા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ। જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સન્માન કરાયું। જયંતિ રાજકોટિયાએ કહ્યું કે 5મા ધોરણથી સંઘની વિચારધારા સાથે જોડાયેલો છું। ખેડા, પોરબંદર, પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગર શહેરની જાહેરાત બાકી। હોળી ધૂળેટી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત થશે।
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હિતેન્દ્રસિંહ ચૌહાણ. હિતેન્દ્રસિંહે અગાઉ મહામંત્રી તરીકે પાર્ટીમાં કામગીરી કરી હતી. સારી કામગીરીને કારણે ભાજપે હિતેન્દ્રસિંહને રિપીટ કર્યા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદે ઉમેશ રાઠવાની વરણી કરાઈ. ઉમેશ રાઠવા અગાઉ ઉપપ્રમુખ પદે હતા. ભરૂચ જિલ્લા પ્રમુખ પદે પ્રકાશભાઈની વરણી કરવામાં આવી. બાવડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો વિવાદ. ભાજપના 6 સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. નવા જિલ્લા પ્રમુખે કહ્યું કે નારાજગી હશે તો દૂર કરીશું.